આજની વાર્તા મોટા ભાગના માણસોની બીમારી લગભગ આવી જ હોય છે. મિત્રો, આ વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે મોટા ભાગના માણસો જે બીમાર છે એ બીમારીની ભૂમિકા લગભગ સમાન પ્રકારની હોય છે. અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. કોઈ રાજ્યની અંદર એક રાજા પોતાના રાજ્યના રૈયતોને ખૂબ સારી રીતે સાચવતા હતા. ઘણા વર્ષો પહેલાની વાત છે. અને એને જે રૈયત હતી એને બધી જ સગવડતાઓ સવલતાઓ પણ આપતા. કોઈ એક વખતે એ બીમાર પડે છે અને બીમાર પડે એટલે ધીમે ધીમે એની બીમારી વધતી જાય છે. કેટલાક વૈદ્યોને બોલાવે છે, પણ બીમારી છે એ બીમારીનો ઉકેલ કોઈ કાઢી શકતું નથી. ઘણા કોઈને કોઈ માનો કે વૈદ્યો આવ્યા, એ બધાએ પ્રયત્ન કર્યો, જુદી દવા આપી, પણ બીમારી છે એ પાછું ફરવાની નામ લેતું નહોતું. કોઈ એક વખત બીજા ગામથી કોઈ એક મનોવૈજ્ઞાનિક અને સાથોસાથ થોડો નાની એવી વૈદ્યની વ્યવસ્થા પણ જાણતો હતો એવો માણસ આવે છે. કોઈકે એમ કીધું કે અમારા રાજા છે બીમાર છે અને કોઈ એના બીમારીને કાઢી શકતું નથી. ત્યારે એ મનોવૈજ્ઞાનિક હતો, એને એમ કીધું કે હું એને મળવા જાઉં, મને એની પાસે લઈ જાઓ. ત્યારે જેને ત્યાં આવ્યા હતા એ વ્યક્તિ રાજા પાસે લઈ જાય છે. રાજા સાથે વાતો કરે છે, જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછે છે, એને શું શું થાય છે, શું શું તકલીફ પડે છે એ બધું જાણવાનો પ્રયત્ન કરે છે. અને મનોવૈજ્ઞાનિકના મનમાં પ્રશ્ન થયો કે રાજાને ખરેખર કોઈ પ્રકારની બીમારી છે જ નહીં. માત્ર ને માત્ર માનસિક રીતે પોતે કોઈ પણ પ્રકારનું કામ કરતા નથી, એટલે પોતાને નવરા કામ વગરના વધારે સમય રહેવાને કારણે એને વિચારોને કારણે માંદગી જેવું લાગે છે. એટલે એને એમ કીધું કે તમારી માંદગી હું દૂર કરી દઈશ, પણ હું કહું એમ કરવું પડશે. તમે એમાં તમારા તર્કની વાત નહીં કરવાની, મને પૂછવાનું પણ નહીં કે આમ શું કામ. એટલે પહેલાં કે કંઈ વાંધો નહીં, મારી જો બીમારી દૂર થઈ જતી હોય તો મારે પૂછવાની જરૂર શું છે. એટલે તરત જ એ જે મનોવૈજ્ઞાનિક હતા એણે બે ઈંટો એણે લીધી અને પછી એમ કીધું કે બે ઈંટો એક એક હાથમાં રાખો અને તમે આ તમારો જે મેલ છે એને તમે 3 ચક્કર મારો સવારમાં. પહેલા અઠવાડિયામાં 3 ચક્કર, બીજા અઠવાડિયામાં 5 ચક્કર, ત્રીજા અઠવાડિયામાં 7 ચક્કર, ચોથા અઠવાડિયાની અંદર 9 ચક્કર. તમે આ રીતે મારો. ત્યારે રાજાના મનમાં પ્રશ્ન થયો કે આનાથી શું ફેર પડે, દવા તો કંઈ આપતા નથી. એટલે એને પૂછવાની ઈચ્છા થઈ, પણ પાછું એને એમ થયું કે મને ના પાડીશ એટલે મારે કંઈ કરવાની જરૂર નથી. એટલે એણે તરત જ શરૂઆત કરી, ઈંટ લીધી, 3 ચક્કર માર્યા, બીજા દિવસે પણ 3 ચક્કર માર્યા. એમ કરતાં કરતાં અઠવાડિયું પૂરું થયું. ત્યાર પછી એને 5 ચક્કર માર્યા. ત્યાર પછી ત્રીજા અઠવાડિયે એને 7 ચક્કર માર્યા અને ચોથા અઠવાડિયે એને 9 ચક્કર માર્યા. પછી રાજાને એમ કહે છે કે હવે મારે તમને બીજી એક વાત કરવી છે કે તમે માત્ર ને માત્ર ઝડપથી ચાલો, અને એકદમ ઝડપથી દોડવાનું નહીં, પણ ચાલવાનું ઝડપથી, અને ચાલીને તમારા હાથમાં કંઈ રાખ્યા સિવાય માત્ર ને માત્ર તમે ઝડપથી તમે સૌથી પહેલા 9 આંટા મારો 1 અઠવાડિયા માટે. પછી તમે 1 અઠવાડિયા માટે 10 આંટા મારો. ત્રીજા અઠવાડિયા માટે તમે 11 આંટા મારો. અને આમ કરતાં કરતાં 1 મહિનો ફરીવાર આ રીતે કસરત કરાવી.
ફરી મનોવૈજ્ઞાનિક કે હવે થોડુંક વધારે, પછી ભેગા થયા. પછી એને એમ કીધું કે તમારું ગ્રાઉન્ડ બહુ મોટું છે અને આ ગ્રાઉન્ડને ફરતા તમારે દરરોજ 3 ચક્કર મારવાના સવારમાં ઉઠીને, પછી 5 ચક્કર મારવાના, અને આ રીતે એને 4 મહિના એક એક્સરસાઇઝ કરાવી. અને 4 મહિના પછી રાજાની જે બીમારી હતી એ બીમારી ચાલી ગઈ. એને જે તકલીફ થતી હતી, ગેસની તકલીફ થતી હતી, અથવા તો જમવાનું ભાવતું નહોતું, અથવા તો જમવાનું રસ નહોતો થતો, જમવાનું ગમતું નહોતું, પેટની અંદર કબજિયાત રહેતા હતા, આ બધી જ બાબતો હતી. અને એ માત્ર એના બેઠાડું જીવનને કારણે. એટલે રાજાએ એમ કીધું કે મને ખરેખર રોગ કયો હતો? ત્યારે એને એમ કીધું કે તમને કોઈ રોગ હતો જ નહીં. તમે માત્ર કોઈ શ્રમ નથી કરતા, તમે કોઈ અઘરું કામ શરીરનું કરતા નથી, અને શરીરના કોઈ પણ પ્રકારનું તમે જો શ્રમ ન કરો તો આ પ્રકારની બીમારી કોઈ પણ માણસને આવી જાય. ત્યારે રાજા કે વાત સાચી, હું કોઈ દી શ્રમ કરતો નહોતો, હું કોઈ દી કસરત કરતો નહોતો. અને એણે એમ કીધું કે હવે પછી તમે કાયમ માટે આ ગ્રાઉન્ડને તમે ચક્કર મારો, રોજ તમે સવારમાં કસરત કરો, અને તો તમારું શરીર છે એ ઉત્તમ રહેશે. મિત્રો, મારે આ વાર્તા કહેવા પાછળનો એક બહુ ચોક્કસ ખ્યાલ છે. આજની આ દુનિયામાં મોટે ભાગે યુવા પેઢી એવું માનતા હોય છે કે અમારી તાકાત તો બહુ મોટી છે, અમે કોઈ દી થાકતા નથી, અમારે કોઈ દી મુશ્કેલી પણ પડે નહીં, અમને કોઈ દી પેટમાં પણ દુખે નહીં, અમને કોઈ દી માનો કબજિયાત પણ ન થાય. પણ મિત્રો, તમને ખબર નથી કે તમે જો શ્રમ નહીં કરો અને જો શ્રમ કરવાનું બંધ કરી દેશો તો કદાચ તમારે અમુક ઉંમર પછી તમે રાજા જેવી સ્થિતિ થશે. આજે લગભગ મોટા ભાગના 75-80% 40-50-60 વર્ષની ઉંમરના માણસોને આ એક જ પ્રકારની બીમારી છે કે શ્રમ નથી કરતા. જો શ્રમ કરે તો કોઈ એક દવા પણ લેવા જવાની જરૂરિયાત નથી, અને ખરેખર આ રીતે થાય. આ બધી જ બાબત માણસો જાણે છે પણ કરતા નથી. કરવાનો વિચારી કરે છે, શરૂઆત કરે છે, પણ 2 દિવસ થાય એટલે પાછા મૂકી દે છે. જિંદગીની અંદર હંમેશા દરેક માણસને હું કહું છું કે તમે શારીરિક કસરત કરવી આવશ્યક છે. શારીરિક કસરત તમે જો કરો, થોડો શ્રમ કરો, કદાચ તમે બગીચામાં પાણી પાઓ, બગીચાને તમે ધ્યાન રાખો, ક્યારેક ખોદો, ક્યારેક માટી નાખો, આ પણ કરી શકાય. આ વાત શારીરિક થઈ. આ જ રીતે માનસિક કસરત પણ કરવી આવશ્યક છે. અને માનસિક કસરત એટલે સારા સારા વિચારો, સારા પુસ્તકો, ઉત્તમ પ્રકારના પ્રવચનો આપતા સાંભળો, યુટ્યુબમાં પણ સાંભળો, સારી સારી વાર્તાઓ સાંભળો. આ મગજની કસરત છે. શરીર અને મગજની કસરત કરશો તો આ રાજા જેવી કોઈ પણ તકલીફ તમને મોટી ઉંમર સુધી પણ નહીં થાય, એની હું ખાતરી આપું છું. અને મારા અનુભવની જ વાત હું તમને કહું છું. સૌ કોઈ તંદુરસ્ત રહે એવી શુભ લાગણી સાથે સૌને ધન્યવાદ.